તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેવાની પણ સંભાવનાઓ છે। ત્યારે સાબરકાંઠા અને રાજકોટમાં વરસાદની આગાહી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। અમરેલી, ભાવનગર અને અરવલ્લીમાં પણ વરસાદ થશે। ત્યારે અન્ય જે વિસ્તારોની વાત કરવામાં આવે, મહીસાગર, ખેડા, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વહેલી સવારથી જ માહોલ એ રીતનો જામ્યો છે। ત્યારે ભરૂચ અને નર્મદા અને સાથે સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદ થશે જેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 21 મેના દિવસે એટલે કે આજે ક્યાં કેટલો વરસાદ થશે તેની સંભાવનાઓ પર જો વાત કરવામાં આવે તો અમરેલીમાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભાવનગર અને અમરેલીમાં વરસાદ થઈ શકે છે। મે મહિનાનો અંતની સાથે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારમાં ઉકળાટ રહેવાનો છે, જ્યારે અલગ અલગ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે, કારણ કે બે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને તેની જ અસર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડી તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોને સૌથી વધારે આ વાતાવરણને લઈને અને વરસાદ છે તે વધુ અસર કરે તેવી સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આહવા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના તમામ જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આ 2 દિવસમાં પડી શકે તેવી સંભાવનાઓ છે। તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદ, મહેસાણા, પાટણ સહિતના તમામ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આ 2 દિવસ પડી શકે છે। મહત્વનું છે કે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનો છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાતના વિવિધ વિભાગોમાં પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારે વરસાદની આગાહીના પગલે પવનની ગતિમાં પણ વધારો રહેવાનો છે, ત્યારે માછીમારોને પણ સાવચેતી રાખવા માટેની સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।